તો બીજેપી પ્રદેશ પ્રમુખ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ અંગે નીતિન પટેલ બોલ્યા છે। ઈશારામાં નીતિન પટેલે સંકેત આપ્યો છે સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા। પાટીલ પાસે સમયનો અભાવ હોય છે। આ બાબતે મોવડી મંડળ નિર્ણય લેશે। પાટીલની અધ્યક્ષતામાં 156 સીટ જીત્યા। પાટીલની અધ્યક્ષતામાં 25 લોકસભા સીટ અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જીત્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશ, નીતિન પટેલે ઈશારામાં નિવેદન આપી દીધું છે, એટલે એવું લાગી જ રહ્યું છે કે હવે પ્રદેશ અધ્યક્ષ બદલાશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો નિયમ પણ છે કે એક પદ એક હોદ્દો। શું વધુ વિગતો? હજી ચોક્કસથી આજે ભાજપની 2 દિવસીય જે કારોબારી છે તેનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે તમામ જે આક્રમક લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે ને એવામાં નીતિન પટેલ છે તેઓ પણ અહીં પહોંચ્યા હતા અને તેમને મીડિયા સાથેની વાતચીતમાં એ પ્રકારના ઈશારામાં એ પ્રકારની વાત કહી છે કે સીઆર પાટીલ છે તેમના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ છે તે આવી રહ્યા છે અને તેને લઈ અને છે આ મોવડી મંડળ નિર્ણય કરશે, કારણ કે સીઆર પાટીલ છે તે કેન્દ્રમાં મંત્રી બન્યા છે અને એટલા માટે તેમની પાસે સમયનો પણ અભાવ હોય છે। એ બાબતે મોવડી મંડળ છે તે નિર્ણય કરશે। સાથે તેમને સીઆર પાટીલની જે સિદ્ધિઓ છે તે પણ વર્ણવી અને કહ્યું કે સીઆર પાટીલની અધ્યક્ષતામાં અમે 156 સીટ વિધાનસભામાં જીત્યા, 25 સીટ લોકસભામાં અને તમામ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ છે તેમાં પણ અમે સારું એવું પરફોર્મન્સ કર્યું। એટલે ઈશારામાં નીતિન પટેલે એ વાત પણ કરી કે જે આવતીકાલે પ્રદેશ કારોબારી મળવાની છે એમાં આ મુદ્દો પણ છે તે ચર્ચામાં રહેશે અને મોવડી મંડળ છે તે નિર્ણય આગામી દિવસોમાં કરશે કે સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને કોને લાવવા। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।